હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું ગુજરાતના જિલ્લાઓમાં તાપી જિલ્લા વિશેના મહત્વપૂર્ણ પ્રશ્ન જે તમને ફોરેસ્ટ, વનપાલ, જીપીએસસી, મામલતદાર, તલાટી, સીસી ગ્રુપ એ, ગ્રુપ બી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો હશે અને પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। ચાલો આપણે હવે શરૂઆત કરીએ તાપી જિલ્લાના મહત્વના પ્રશ્ન વિશે। બળદગાડા માટે જાણીતું બુહારી ક્યાં આવેલું છે? બળદગાડા માટે જાણીતું બુહારી સ્થળ ક્યાં આવેલું છે? જવાબ આવશે તાપીમાં। પ્રશ્ન નંબર 2, વાલોડ અને સોનગઢ વચ્ચે કયું સ્થળ આવેલું છે? વાલોડ અને સોનગઢ વચ્ચે કયું સ્થળ આવેલું છે? જવાબ આવશે ઘડી નામનું સ્થળ આવેલું છે। પ્રશ્ન નંબર 3, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મસ્થળ કયું છે? ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મસ્થળ કયું છે? જવાબ આવશે ડોલવણ। જવાબ આવશે ડોલવણ। પ્રશ્ન નંબર 4, પદમડુંગરી શું છે? પદમડુંગરી શું છે? જવાબ આવશે ઇકો ટુરિઝમ સાઇટ જે તાપી જિલ્લામાં આવેલ છે। પ્રશ્ન નંબર 5, ગુસ્મય માતાનું મંદિર ક્યાં આવેલું છે? ગુસ્મય માતાનું મંદિર ક્યાં આવેલું છે? જવાબ આવશે તાપીમાં। પ્રશ્ન નંબર 6, આધુનિક યુગના પ્રથમ સાહિત્યકાર સુરેશ જોશીની જન્મભૂમિ કઈ છે? આધુનિક યુગના પ્રથમ સાહિત્યકાર સુરેશ જોશીની જન્મભૂમિ કઈ છે? જવાબ આવશે વાલોડ। પ્રશ્ન નંબર 7, વાલોડ શેના માટે જાણીતું છે? વાલોડ શેના માટે જાણીતું છે? જવાબ આવશે લિજ્જત પાપડના ઉદ્યોગ માટે। પ્રશ્ન નંબર 8, વાલોડનું પ્રાચીન નામ શું છે? વાલોડનું પ્રાચીન નામ શું છે? જવાબ આવશે વડવલ્લી। જવાબ આવશે વડવલ્લી। પ્રશ્ન નંબર 9, વાલોડનું પ્રાચીન નામ શું છે? જવાબ આવશે વડપલ્લી। વેછડીના વડલા તરીકે કોણ જાણીતું છે? પ્રશ્ન નંબર 10, વેછડીના વડલા તરીકે કોણ જાણીતું છે? જવાબ આવશે જુગતરામ દવે। વેછડીના વડલા તરીકે કોણ જાણીતું છે? જવાબ આવશે જુગતરામ દવે। પ્રશ્ન નંબર 11, ગાંધીયુગમાં ચીમનભાઈ પટેલ કયા આશ્રમમાં ખાદી પ્રચારક તરીકે રહ્યા હતા? ગાંધીયુગમાં ચીમનભાઈ પટેલ કયા આશ્રમમાં ખાદી પ્રચારક તરીકે રહ્યા હતા? જવાબ આવશે વેછડી આશ્રમ। જ્યાં ગાંધીયુગમાં ચીમનભાઈ પટેલ ખાદી પ્રચારક તરીકે રહ્યા હતા। પ્રશ્ન નંબર 12, આદિવાસી લોકો વ્યારાને કયા નામથી ઓળખે છે? આદિવાસી લોકો વ્યારાને કયા નામથી ઓળખે છે? જવાબ આવશે કાવ્યારા। તો આદિવાસી લોકો વ્યારાને કયા નામે ઓળખે છે? તો કે કાવ્યારા। પ્રશ્ન નંબર 13, તાપી જિલ્લાનો આકાર કેવા પ્રકારનો છે? તાપી જિલ્લાનો આકાર કેવા પ્રકારનો છે? જવાબ આવશે બંદૂક જેવો। પ્રશ્ન નંબર 14, ચિમેર ધોધ ક્યાં આવેલો છે? ચિમેર ધોધ ક્યાં આવેલો છે? જવાબ આવશે સોનગઢ। પ્રશ્ન નંબર 15, સમાજ સેવા મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? સમાજ સેવા મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે વેછડી। પ્રશ્ન નંબર 16, સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે તાપીમાં। પ્રશ્ન નંબર 17,
પુઆ નૃત્ય અને દેવ નૃત્ય ક્યાં કરવામાં આવે છે? પુઆ નૃત્ય અને દેવ નૃત્ય ક્યાં કરવામાં આવે છે? જવાબ આવશે તાપીમાં. ડિંડોલ નૃત્ય ક્યાં કરવામાં આવે છે? ડિંડોલ નૃત્ય ક્યાં કરવામાં આવે છે? જવાબ આવશે તાપીના કુકરમુંડા તાલુકામાં. ડિંડોલ નૃત્ય ક્યાં કરવામાં આવે છે? જવાબ આવશે તાપીના કુકરમુંડા તાલુકામાં. પ્રશ્ન નંબર 19. હાલી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? હાલી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે સુરત અને તાપીના દુબળા લોકો દ્વારા. સુરત અને તાપીના દુબળા લોકો દ્વારા. પ્રશ્ન નંબર 19. કાળી ચૌદશનો મેળો ક્યારે ભરાય છે? કાળી ચૌદશનો મેળો ક્યારે ભરાય છે? જવાબ આવશે આસો વદ ચૌદશ. પ્રશ્ન નંબર 20. કાળી ચૌદશનો મેળો ક્યાં ભરાય છે? કાળી ચૌદશનો મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે ડોલવણ તાલુકામાં. કાળી ચૌદશનો મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે ડોલવણ તાલુકામાં. પ્રશ્ન નંબર 20. ઘોડનો મેળો બીજા કયા નામે ઓળખાય છે? ઘોડનો મેળો બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ખતાલસા પીરનો મેળો. ઘોડનો મેળો બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ખતાલસા પીરનો મેળો. પ્રશ્ન નંબર 21. ઘોડનો મેળો ક્યાં ભરાય છે? ઘોડનો મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે વ્યારા તાલુકામાં. એને ઘોડ જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાગળ. પ્રશ્ન નંબર 22. કાગળ પૂંઠા બનાવતી સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? કાગળ પૂંઠા બનાવતી સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? જવાબ આવશે સોનગઢ. પ્રશ્ન નંબર 22. તાપી જિલ્લામાં કયા કયા પર્વતો આવેલા છે? તાપી જિલ્લામાં કયા કયા પર્વતો આવેલા છે? જવાબ આવશે અંબિકા, તારાપોર, સોનગઢ. અંબિકા, તારાપોર અને સોનગઢ. પ્રશ્ન નંબર 23. ઉકાઈ ડેમ. ઉકાઈ ડેમ બાંધવાથી કયા સરોવરનું નિર્માણ થયું? ઉકાઈ ડેમ બાંધવાથી કયા સરોવરનું નિર્માણ થયું? જવાબ આવશે વલ્લભસાગર સરોવર. વલ્લભસાગર સરોવર. પ્રશ્ન નંબર 24. ડોસવાડા ડેમ કયા તાલુકામાં આવેલ છે? ડોસવાડા ડેમ કયા તાલુકામાં આવેલ છે? જવાબ આવશે સોનગઢ તાલુકામાં. પ્રશ્ન નંબર 25. ડોસવાડા ડેમ કઈ નદી કિનારે આવેલ છે? ડોસવાડા ડેમ કઈ નદી કિનારે આવેલ છે? જવાબ આવશે મીંઢોળા નદી કિનારે. ડોસવાડા ડેમ કઈ નદી કિનારે આવેલ છે? જવાબ આવશે મીંઢોળા નદી કિનારે. પ્રશ્ન નંબર 26. ઉકાઈ ડેમ કયા તાલુકામાં આવેલ છે? ઉકાઈ ડેમ કયા તાલુકામાં આવેલ છે? જવાબ આવશે સોનગઢ તાલુકામાં. ઉકાઈ ડેમ સોનગઢ તાલુકામાં આવેલ છે. પ્રશ્ન નંબર 27. ઉકાઈ ડેમ કઈ નદી કિનારે આવેલ છે? ઉકાઈ ડેમ કઈ નદી કિનારે આવેલો છે? તો જવાબ આવશે તાપી. પ્રશ્ન નંબર 28. નિઝર અને કુકરમુંડા તાલુકો કઈ નદી કિનારે આવેલ છે? નિઝર અને કુકરમુંડા તાલુકો કઈ નદી કિનારે આવેલ છે? તો તાપી નદી કિનારે. પ્રશ્ન નંબર 29. તાપી જિલ્લાનું વાલોડ કઈ નદી કિનારે આવેલું છે? તાપી જિલ્લાનું વાલોડ કઈ નદી કિનારે આવેલું છે? જવાબ આવશે વાલ્મીકી. પ્રશ્ન નંબર 30. વ્યારા કઈ નદી કિનારે આવેલું છે? વ્યારા કઈ નદી કિનારે આવેલું છે? જવાબ આવશે મીંઢોળા નદી કિનારે. પ્રશ્ન નંબર 31. તાપી નદીનું પ્રવેશ દ્વાર ગુજરાતમાં કયું છે? તાપી નદીનું પ્રવેશ દ્વાર ગુજરાતમાં કયું છે? જવાબ આવશે હરણફાળ. પ્રશ્ન નંબર 32. તાપી જિલ્લાનું નામ કેવી રીતે પડ્યું? તાપી જિલ્લાનું નામ કેવી રીતે પડ્યું? જવાબ આવશે તાપી નદી પરથી. પ્રશ્ન નંબર
32. તાપી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ હતી? તાપી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ હતી? જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 34. તાપી જિલ્લાની રચના ક્યારે થઈ હતી? તાપી જિલ્લાની રચના ક્યારે થઈ હતી? જવાબ આવશે 2007માં. પ્રશ્ન નંબર 35. તાપી જિલ્લાની રચના કોના સમયમાં થઈ હતી? તાપી જિલ્લાની રચના કોના સમયમાં થઈ હતી? જવાબ આવશે નરેન્દ્ર સાહેબ મોદીના સમયમાં. પ્રશ્ન નંબર 36. બુરજકોટમાં આવેલું જૈન દેરાસર ક્યાંની સૌથી જૂની ઇમારત છે? બુરજકોટમાં આવેલું જૈન દેરાસર ક્યાંની સૌથી જૂની ઇમારત છે? તો વ્યારાની. પ્રશ્ન નંબર 36. ગાયકવાડનો મહેલ ક્યાં આવેલો છે? ગાયકવાડનો મહેલ ક્યાં આવેલો છે? જવાબ આવશે વ્યારા ખાતે. પ્રશ્ન નંબર 37. વ્યારા ખાતે ગાયકવાડનો મહેલ આવેલો છે તે કોણે બંધાવ્યો હતો? વ્યારા ખાતે ગાયકવાડનો મહેલ આવેલો છે તે કોણે બંધાવ્યો હતો? જવાબ આવશે પિલ્લાજીરાવ ગાયકવાડ. જવાબ આવશે પિલ્લાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન નંબર 38. ગાયકવાડ શાસનની શરૂઆત ક્યાંથી થઈ હતી? ગાયકવાડ શાસનની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ આવશે સોનગઢ ખાતેથી. પ્રશ્ન નંબર 39. ભીલ રાજાઓ વ્યારાને કયા નામથી ઓળખાવ્યું? ભીલ રાજાઓએ વ્યારાને કયા નામથી ઓળખાવ્યું? જવાબ આવશે વેરગામ. પ્રશ્ન નંબર 40. તાપી જિલ્લાનું જાતિ પ્રમાણ કેટલું છે? તાપી જિલ્લાનું જાતિ પ્રમાણ કેટલું છે? જવાબ આવશે 1000 પુરુષે 1007 મહિલા છે. પ્રશ્ન નંબર 41. તાપી જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તાપી જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? જવાબ આવશે 3139 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 42. તાપી જિલ્લો કયા જિલ્લાની સરહદ ધરાવે છે? તાપી જિલ્લો કયા જિલ્લાની સરહદ ધરાવે છે? જવાબ આવશે સુરત, ડાંગ, નવસારી અને નર્મદા. સુરત, ડાંગ, નવસારી અને નર્મદા. પ્રશ્ન નંબર 43. તાપી જિલ્લાના અન્ય નામો કયા છે? તાપી જિલ્લાના અન્ય નામો કયા છે? જવાબ આવશે સૂર્યપુત્રી. પ્રશ્ન નંબર 44. તાપી જિલ્લામાં કયા તાલુકા આવેલ છે? તાપી જિલ્લામાં કયા તાલુકા આવેલ છે? જવાબ આવશે વ્યારા, સોનગઢ, નિઝર, વાલોડ, કુકરમુંડા, ડોલવણ અને ઉચ્છલ. પ્રશ્ન નંબર 45. તાપી જિલ્લામાં કેટલા તાલુકા આવેલ છે? તાપી જિલ્લામાં કેટલા તાલુકા આવેલ છે? જવાબ આવશે 7. તાપી જિલ્લાનું પ્રશ્ન નંબર 46. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે વ્યારા. તાપી જિલ્લાનો કોડ 26 છે. આ હતા તાપી જિલ્લાના મહત્વપૂર્ણ પ્રશ્ન જે તમને આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આમાં આપણે પૂછાયેલ પ્રશ્નો અને પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. તો જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.